ઘણીવાર આપણે ગમે એટલા સ્વાસ્થ્ય હોઈએ પણ કોક દિવસ એવું લાગી જાય કે આજે ભાઈ મારી તબિયત થોડી નરમ ગરમ છે, પણ આપણે રોજિંદા જીવનમાં કેટલીક એવી નાની નાની ભૂલો કરી બેસતા હોઈએ છીએ કે જેના કારણે એનું ખૂબ જ માઠું પરિણામ આવી શકે છે. એમાંની જ એક ભૂલ છે ઓછું પાણી પીવું. તો આજે હું તમને જણાવીશ ઓછું પાણી પીવાના મોટા નુકસાન વિશે. હેલો ગાઈઝ એન્ડ ગર્લ્સ, VTVGujarati.com પરથી હું છું બંસરી શાહ. ઓછું પાણી પીવાના મોટા નુકસાન. કોઈ પણ ડોક્ટર કે એક્સપર્ટ હોય દિવસમાં 8 થી 10 ગ્લાસ મિનિમમ પાણી પીવાનું કહેતા હોય છે. એની પાછળના ઘણા ચોક્કસ કારણો હોય છે. જો તમે પાણી ઓછું પીવો છો તો શું નુકસાન થઈ શકે? તો સૌથી પહેલી વાત તો તમારું મોઢું સુકાઈ શકે છે. બીજી વાત કે તમારો ડાયજેશનમાં પ્રોબ્લેમ આવી શકે છે અથવા તો તમને કબજિયાતની સમસ્યા પણ રહેવા લાગે છે. આ સાથે જો તમારું મોઢું છે વારંવાર સુકાઈ જતું હોય એવી ફિલિંગ આવી શકે છે. જો સ્કિન સાથે પણ એનો સીધો જ સંબંધ છે. જો તમારી સ્કિન છે પ્રોપર પાણી નહીં પીવો તો ડ્રાય થઈ શકે છે અથવા તો પિમ્પલ થતા હોય તો પિમ્પલનું પ્રમાણ વધી પણ શકે છે. આ સાથે બ્રેઇન ફંક્શનમાં પણ તકલીફ આવે છે અને આની સાથે કિડનીમાં પણ સમસ્યા થઈ શકે છે. જો તમે ઓછું પાણી પીશો તો તમારી જે બોડીની જે એનર્જી છે એ એનર્જી પણ પ્રભાવિત થાય છે, એટલે કે તમારી એનર્જી ડાઉન થઈ શકે છે. તમે જલ્દી થાકી પણ શકો છો. અને સૌથી મેજર જો સતાવતી સમસ્યા હોય તો ઓછું પાણી પીવો તો તમને યુરિનમાં પણ બળતરા થઈ શકે છે અથવા તો તમારો યુરિનનો રંગ જે છે એ ઘાટો આવી શકે છે. એટલે જો તમારે પણ આ બધી સમસ્યાઓથી બચવું હોય તો રોજ પ્રોપર માત્રામાં પાણી પીવું જોઈએ, જેથી તમે પણ સ્વસ્થ રહી શકો છો.